નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે તેમના જીવન સાથીના વર્તનથી ખૂબ જ ખુશ રહેશે. સુખ અને વૈભવનો ભરપૂર લાભ લેવાના છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને પરસ્પર સંવાદિતતા રહેશે. કાર્યસ્થળ પર ઈચ્છિત પરિણામ મળવાની સંભાવના છે. વૃષભ રાશિના લોકો આજે નવા કામો શરૂ કરી શકે છે. આઈટી અને ઈ-કોમર્સ સાથે જોડાયેલા લોકો અત્યંત વ્યસ્ત રહેશે. તમે વ્યવસાયમાં વધારાનું રોકાણ કરવાનું વિચારશો. દુશ્મનો વધવાની સંભાવના છે. મિથુન રાશિના લોકોનું મન ખૂબ પ્રસન્ન રહેશે. વેપારની બગડતી પરિસ્થિતિને તમે તમારી બુદ્ધિમત્તાથી સંભાળી શકશો. મિત્રો સાથે કોઈ યોજના પર ચર્ચા થશે. તમે તમારા બાળકો માટે ગર્વ અનુભવશો. કર્ક રાશિના લોકોએ આજે આળસથી બચવું જોઈએ. વેપારમાં વ્યસ્તતા વધશે. નવા પ્રોજેક્ટ પર ઝડપી અમલીકરણ થશે. જૂનું દેવું તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સિંહ રાશિના લોકોના આજે નવા સંપર્કો વિકસિત થવાની સંભાવના છે. તમારા જીવનસાથી તમને સાથ આપશે. તમે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેશો. લાભદાયી સોદા થવાની સંભાવના છે. સરકારી કામમાં આવતા અવરોધો દૂર થશે. કન્યા રાશિના લોકો આજે વેપારમાં ઘણું ધ્યાન આપશે. પોતાની રુચિઓ પ્રત્યે ખૂબ સભાન રહેશો. સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. તમારે તમારી માતાનું ધ્યાન રાખવું જોઈએ. તમે ઘરના કામમાં ઘણો રસ લેશો. રોકાણ લાભદાયી સાબિત થશે. તુલા રાશિના લોકોના આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં લાભ થશે. કરિયરમાં વૃદ્ધિ થશે. કામકાજની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશો. પ્રવાસમાંથી તમને ઘણું શીખવા મળશે. ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાના ચાન્સ છે. વૃશ્ચિક રાશિના લોકોની જમા થયેલી મૂડી અંગે તેમની અનિશ્ચિતતા વધશે. તમારે બોસ સાથે સંઘર્ષ ટાળવો જોઈએ. કોઈને પૈસા ઉધાર ન આપો. નોકરી સંબંધિત કેટલીક ચિંતાઓ વધશે. તમારે માનસિક રીતે મજબૂત રહેવું જોઈએ. ધન રાશિના લોકોના સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, પરંતુ આજે કોઈના પર સીધો વિશ્વાસ કરવો યોગ્ય નથી. ભાવનાત્મક રીતે નિર્ણયો ન લો. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. મકર રાશિના લોકોના જે લોકો વિવાહ યોગ્ય છે તેમના લગ્ન નક્કી થઈ શકે છે. નોકરી સંબંધિત તણાવમાંથી રાહત મળવાની સંભાવના છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ ખૂબ જ સારો છે. પ્રબંધન સંબંધિત કાર્યમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશો. કુંભ રાશિના લોકોએ માતા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. નોકરીમાં કામનું વધારાનું દબાણ આવી શકે છે. ધાર્મિક યાત્રાઓ પર જવાની સંભાવના છે. લગ્નના કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે અધિકારીઓ સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. મીન રાશિના લોકોને પ્રેમી પ્રત્યે વધુ પડતા ભાવુક થવાથી દુઃખ થઈ શકે છે. પરિવારના સભ્યોના વર્તનથી તમે નિરાશ થઈ શકો છો. આજે તમે પૈસાને લઈને ચિંતિત રહી શકો છો. તમારે તમારો સમય સ્વ અધ્યયનમાં પસાર કરવો જોઈએ. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.